જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ગુલાબની પાંખડીઓ અને આ છે દૂધ. તો ગુલાબની પાંખડીઓ એટલે અહીંયા 1/3 કપ ગુલાબની પાંખડી છે, એને પહેલાં દૂધમાં આપણે પલાળી દઈએ. ચૈત્રી ગુલાબ છે અને અહીંયા આ લીધું છે મેં 1/2 લીટર દૂધ, જેની પહેલાં આપણે રબડી કરી લેવાની છે. જો રબડી આવી રીતે ઘટ થઈ જાય ને, દૂધ ઘર કરીએ એવી રીતે જ, પછી એમાં ખાલી 2 ટીપા લીંબુનો રસ પધરાવવાનો છે. 2 જ ટીપા, વધારે નહીં. હવે લીંબુનો રસ પધરાવવાનું કારણ શું છે કે દૂધ જેમ જેમ ઘટ થશે તેમ તેમ એમાં દાણા પડશે અને આપણે એવું દાણાવાળું ટેક્સચર જોઈએ છે એનું. અને દૂધ મતલબ એ ઘટ થઈ જાય પછી આપણે ગુલાબની પાંખડી જે પલાળી રાખી દે એ એમાં પધરાવી દઈએ અને ફરીથી આપણે એને ચલાવતા રહેવાનું છે. હવે આપણે અહીંયા લીધી છે 1/2 કપ ખાંડ, એટલે 1/2 કપ સાકર, બરાબર છે. મેં 1/2 કપ 1 લીટર દૂધ લીધું પહેલાં, એની રબડી કરી આપણે પહેલાં. પછી જે ગુલાબ મેં 1/2 કપ દૂધમાં જ ખાલી પલાળ્યું હતું એ એમાં પધરાવી દીધું. પછી 2 ટીપા લીંબુનો રસ. હવે આમાં ખાલી 1/2 કપ મેં પધરાવ્યું છે ખાંડ. હવે એને જ્યાં સુધી આ જે દૂધ છે ને, જો દૂધનું ટેક્સચર અહીં દેખાય છે, એ જ્યાં સુધી બળી ન જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. કારણ કે આજે આપણે ગુલાબ પાક સિદ્ધ કરી રહ્યા છીએ. તો ગુલાબ પાક જ્યારે સિદ્ધ કરીએ તો આપણે જો ખબર હોય તમે દાણાવાળું હોય છે ને, ખૂબ સુંદર લાગે છે. તો આપણે આમાં ન તો એસેન્સનું યુઝ કરી રહ્યા છીએ, ઉપયોગ કરી રહ્યા છે, ના તો કલરનો ઉપયોગ કરી રહ્યા છે. એકદમ નેચરલ રીતે કરી રહ્યા છે. તો એક વૈષ્ણવને એવી કમેન્ટ આવેલી કે જે રેગ્યુલર ગુલાબ મળે છે એનો ઉપયોગ કરી શકાય કે? તો ના વૈષ્ણવ, એનો ઉપયોગ ના થાય. હવે અહીંયા મેં લીધું છે ગુલાબનો જળ. ગુલાબ જળ અહીંયા 1 ચમચી લીધી. હવે જો આ ટોટલી ઓપ્શનલ છે, પણ પધરાવશો તો સુંદર લાગશે. ગુલાબ જળ જે હોય છે ને, એટલે મોસ્ટલી આપણે કહો, આપણે જો નાથ દ્વારા જઈએ તો ત્યાં ચૈત્રી ગુલાબ મળે છે, સુકાયેલી જે પાંદડીઓ હોય ને મળે છે, તો ત્યાં આપણે લઈ આવવાનું અને પછી એને ફ્રીજમાં રાખવાનું. તો એ એવું ને એવું જ રહે છે, ખરાબ નથી થતું. હવે ગેસની આંચ ધીમી રાખીને એને આપણે ચલાવતા રહીએ, જેથી શું છે એમાં જે મોઇશ્ચર જેટલું દૂધનો ભાગ છે બધું બળી જાય. તો અહીંયા આપજો એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું. અહીંયા ગેસની આંચને આપણે બંધ કરી દેવાનું છે. એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે ને. અને એને ગેસની આંચ બંધ કરીને પછી આપણે એને એમાં જ ચલાવવાનું છે. તો આ સામગ્રી એમાં જ આપણે ચલાવશું ને તો ઠંડી થઈ જશે. પછી એક પાત્ર લેવાનું અને પછી નીચે ઘી લગાડીને એમાં એને આપણે ઢાળી દેવાનું છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. તો એક પાત્ર લીધું છે, નીચે ઘી લગાડ્યું. હવે એમાં આપણે આ ગુલાબ પાક જે સિદ્ધ કર્યા છે આપણે નીચે એમાં ઢાળી દઈએ. તો આ સામગ્રી ઠંડી થશે તો ખૂબ સુંદર સેટ થઈ જશે. તો અહીંયા આપણે તાવેથાની મદદથી એને સરખું ફેલાવી દઈએ. તો અહીંયા એને પતલી નથી કરી લઈ, જાડા ટૂંક આપણે એના કરવાના છે, કારણ કે ગુલાબ પાક સિદ્ધ કરી રહ્યા છે. ગુલાબ કતલી કરીએ છીએ એ પતલી હોય છે. તો ગુલાબની પાંખડીઓ રાખેલી છે એનાથી ઉપરથી સજાવટ કરી દઈએ અને સામગ્રી ઠંડી થાય પછી આપણે એને ટૂંક કરી દઈએ. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપ એનું ટેક્સચર અહીંયા જો કેટલું સુંદર લાગી રહ્યું છે. તો એને આપણે હવે નાના મોટા આકારના આપણે અહીંયા ટૂંક કરી લઈએ. હવે તો આપણે અહીંયા જો આપણે ચાકુથી એને જે આપણે ટૂંક કરી રહ્યા છો તો એમાં ચોંટતું નથી, એટલે ખૂબ સુંદર એનું આ સામગ્રી છે, ખૂબ સુંદર અહીંયા સિદ્ધ થઈ ગઈ છે. તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. આપને આમાં જો કાંઈ ના સમજાણું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. હવે આપણે એને કાઢી લઈએ. તો જો તાજી હોય ને તો બી જો નીકળી જાય છે, પણ જો એકદમ તાજી હશે ને સામગ્રી તો આપણે ઢીલી લાગશે, પણ એકદમ સેટ થઈ જશે તો ખૂબ સુંદર આવશે. તો એનું ટેક્સચર આપજો કેટલું સુંદર અહીંયા લાગ્યું છે, એકદમ રસવાળું છે અને દાણેદાર છે. કે ગુલાબ પાકની જે કન્સિસ્ટન્સી હોય ને સેમ એવી છે અને ખૂબ સુંદર. અને આમ બી આપણે પ્રભુ માટે કોઈ સામગ્રી સિદ્ધ કરીએ તો એ સુંદર જ સિદ્ધ થાય. તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે. નજીકથી આપણે એનું ટેક્સચર દેખાડું કેટલું સુંદર છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી, નવા શૃંગારની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.